હવે ક્યાં જાઉં, ભાવતો નથી ને એટલે નોહન તકલીફ રહેતી, એટલે જ મારા કર હાલતા હતા, ક્યાંય નથી જોવું. બોટાદ જિલ્લાના પીપળિયા ગામમાં આવ્યા છીએ. વૃદ્ધ દાદા છે, આ છે ને દાદાનું ઘર છે અને દાદા અહીં બેઠા છે. આખા ગામનો કહેવાય ને કચરો આ ઘરની અંદર ભર્યો છે. ચોમાસું, શિયાળું, ઉનાળો, વરસાદ જે કાંઈ આવે, માથે તડકો, તો પણ એ આ જ ઘરમાં રહે છે. દાદા હાથમાં છે ને કવડ કરે છે. જો ઘરની પરિસ્થિતિ રહે ને હાવ ખરાબ, એટલે માથે નળિયાના ઠેકાણા નથી અને ઘરની અંદર કોઈ લાઇટની કે એવી સુવિધા નથી. હજુ એક પથારી છે જે આમાં જ કાયમ ગમે એવો વરસાદ કે ગમે એ ઋતુ હોય તો પણ અહીં રહે. અને જો આ ઘરની પરિસ્થિતિ છે. આ બધા એમના કપડા છે જે બધા જો કેટલા મેલા છે, થઈ ગયા છે. ઉપર ઘરની હાલત તમને દેખાતી હશે, બધા નળિયા ઉપર છે નહીં. જો બધી બાજુ ખુલ્લા થઈ ગયા, નળિયા તૂટી ગયા છે. અને આ મકાન ક્યારે પડે ને એની કોઈ એટલે કોઈ ગેરંટી નથી. કે તમે બધા સાથ સહકાર આપતા રહીજો. આમ તો આપણે પેલું મકાન બનાવી નાખ્યું. વિછ્યા તાલુકાના લાલાવદર ગામની અંદર પેલું આપણે મકાન બનાવ્યું ને આપણે તમે બધા યોગદાન આપતા રહીજો. બને એટલો સાથ સહકાર આપજો અને આગળ આ વિડીયો શેર કરજો, જેથી કરીને આ દાદાને સપોર્ટ મળે. અને આપણાથી જેટલો સપોર્ટ થાય એટલો તો આપણે કરીએ. તમારાથી સપોર્ટ થાય તો તમે પણ મહેરબાની કરીને સપોર્ટ કરો, કેમ કે આપણું નેક્સ્ટ મકાન બનાવવાનું હોય જે કોઈ નક્કી નથી કર્યું અને બનાવવાનું નક્કી કરશું. જેવું જ આપણને ડોનેશન જમા થશે એવું જ આપણે મકાન બનાવવાનું ટ્રાય કરીએ જ છીએ. તમે બધા સાથ સપોર્ટ આપતા રહીજો અને બને એટલો આ વિડીયોને શેર કરો અને બને એટલો સાથ સહકાર આપો. આપણે આ દાદા માટે થાય ને એટલી મહેનત કરીએ અને તમે પણ આગળ વિડીયો શેર કરો. આભાર. જય માતાજી.